હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે વિદ્યુત સહાયક યુજીવીસીએલ પીજીવીસીએલ માટે જે જુનિયર આસિસ્ટન્ટની ભરતી આવવાની છે તેના માટે રિઝનિંગ અને મેથ્સનું ક્વેશ્ચનનું સોલ્યુશન જોશું. નીચે માહિતીને ધ્યાનપૂર્વક વાંચીને પ્રશ્નનો જવાબ લખો. ABCDE અને G 7 કલાકારનું ગ્રુપ પ્રેક્ષકો સામે લાઇનમાં ઊભું છે. ડી એ સીની તરત જ જમણી બાજુએ છે. ડી છે એ સીની તરત જમણી બાજુ છે, એટલે કે સી અહીંયા હોય તો સીની જમણી બાજુ ડી છે, એટલે કે અહીંયા હોય તરત જ, એટલે કે વચ્ચે કોઈ બીજું છે નહીં. હવે બીજું શું કીધું? બી એ એફની તરત જ ડાબી બાજુએ છે. અહીંયા ક્યાંક આપણે બી દર્શાવીએ તો બી એ એફની ડાબી બાજુ છે, એટલે કે આ એફ છે તો એફની ડાબી બાજુ બી. હવે તમે અહીંયા પણ વિચારી શકો કે બી અને એફ અહીંયા પણ મૂકી શકીએ, પણ આપણે જોઈએ આગળ. સી અને બીની વચ્ચે એક વ્યક્તિ છે. આ સી અને બીની વચ્ચે એક વ્યક્તિ, એટલે કે આ એફ છે, બરાબર. તો અહીંયા વચ્ચે કોઈ છે નહીં, એનો મતલબ એવો થાય. એફ એ જીની નજીક છે. આ એફ છે એ જીની નજીક છે, તો જીને તો અહીંયા ના દર્શાવી શકાય. તો બી અને સીની વચ્ચે કેટલા થઈ જાય? બે વ્યક્તિ થઈ જાય. એટલે કે તમારે બી એફ અહીંયા જ દર્શાવવા પડે. તો સી ડી અને બી એફ, સી ડી અને બી અને એફ. હવે બીજું વાંચીએ ફરીથી. બી એ એફની તરત જ ડાબી બાજુએ છે, અને સી અને બીની વચ્ચે એક વ્યક્તિ છે. આ સી છે અને બી બંનેની વચ્ચે એક વ્યક્તિ આ ડી છે, એટલે કે સી ડી બી એફ. આવી રીતે ક્રમ આવશે, સી ડી બી એફ. હવે શું કીધું? એફ એ જીની નજીક છે. એફ છે એ જીની નજીક, તો જી અહીંયા હોય એફની બાજુમાં. ઈ એ એની તરત જ ડાબી બાજુએ છે. પછી લાસ્ટ શું કહે છે? એ અને ડી વચ્ચે એક વ્યક્તિ છે. એ અને ડીની વચ્ચે એક વ્યક્તિ છે, એટલે કે અહીંયા આપણે એ દર્શાવીએ તો એ અને ડીની વચ્ચે સી આવી ગયા, એક વ્યક્તિ. અને હવે આ વાંચીએ કે ઈ એ એની તરત જ ડાબી બાજુ છે, તો ઈ અહીંયા હોય તો જ ડાબી બાજુ થાય, એની ડાબી બાજુ ઈ. તો આપણો ક્રમ શું થશે? ઈ એ સી ડી બી એફ જી. હવે પ્રશ્ન શું કહે એ જોઈ લઈએ આપણે. જમણી બાજુના ખૂણા પર કયો વ્યક્તિ હશે? ફરીથી આપણે ક્રમ લખી નાખીએ. ઈ એ સી ડી બી એફ જી. જમણી બાજુના ખૂણા પર કયો વ્યક્તિ હશે? આ જમણી બાજુનો ખૂણો આ થાય, તો કયો વ્યક્તિ થાય? જી, સી ઓપ્શન. જો જમણી બાજુથી ગણવામાં આવે તો સીનો કેટલામો નંબર હશે? આ સીનો નંબર, તો 1 2 3 4 અને 5 નંબર ઉપર સી હોય, બી ઓપ્શન. આપેલ પૈકી કઈ નિશાનીની અદલા બદલી કરવાથી સમીકરણ સાચું બનશે? અહીંયા તમારે એક પછી એક ઓપ્શન ચેક કરવો પડે. તો એ ઓપ્શન શું કહે છે? પ્લસની બદલે માઇનસ અને માઇનસની બદલે પ્લસ વાપરીએ તો બરાબર 3 થાય છે કે નહીં? તો ચેક કરીએ આપણે એ ઓપ્શન. તો 5 પ્લસની બદલે માઇનસ એટલે 3 ગુણ્યા 8 માઇનસની બદલે પ્લસ 12 ભાગ્યા 4, તો 12 ભાગ્યા 4 3 આવશે, વત્તા 8 તેરી 24, 5 માઇનસ 24 વત્તા 3, એ તો કંઈક માઇનસમાં જવાબ આવશે. તો આપણે 3 ના મળ્યા, એટલે એ ઓપ્શન નહીં આવે. હવે બી ઓપ્શન શું કહે છે? માઇનસની બદલે ભાગાકાર અને ભાગાકારની બદલે માઇનસ. તો જોઈએ આપણે. પ્લસ વત્તા 3 ગુણ્યા 8 માઇનસની બદલે ભાગાકાર ભાગ્યા 12 અને ભાગાકારની બદલે માઇનસ 4. તો અહીંયા આપણે 5 વત્તા 3 8 ભાગ્યા 12 એટલે 4 દુ 8 ને 4 તેરી 12 -4, 3 3 કેન્સલ. તો 5 વત્તા 2 કેટલા થાય?
7 થશે. 7 માઇનસ 4 બરાબર 3. તો આપણે મળી ગયા. તો આપણો આન્સર આવશે બી ઓપ્શન. હવે એવું કીધું કે જો પીનો અર્થ પ્લસ ક્યુનો અર્થ માઇનસ આરનો અર્થ ગુણાકાર અને એસનો અર્થ ભાગાકાર હોય તો ક્યુ વિધાન સાચું બનશે. તમારે ફરી એક પછી એક ઓપ્શન ચેક કરવો પડશે. એટલે કે ઓપ્શન ચેક કરશો તો બરાબર 10 નહીં મળે એ ઓપ્શનમાં, બી ઓપ્શનમાં બરાબર 199 નહીં મળે, સી ઓપ્શનમાં 32 એસ 8 આર 9 એવું આપેલું છે બરાબર આ રકમ, તો તે પણ નહીં મળે. ડી ઓપ્શન સાચો આવશે. તેનું સોલ્યુશન જોઈએ આપણે તો 8 પછી આર બરાબર ગુણાકાર 8 ગુણ્યા 8, પી તો પીનો અર્થ પ્લસ આપેલું છે પ્લસ 8, એસનો અર્થ ભાગાકાર આપેલું છે ભાગ્યા 8, ક્યુ તો ક્યુનો અર્થ શું આપેલું છે માઇનસ 8. તો જોઈએ 57 આવે કે નહીં. તો 8 ભાગ્યા 8 કેટલા થશે? 1 થશે. ને 8 ગુણ્યા 8 64, તો 64 વત્તા 1 માઇનસ 8 એટલે કે 64 ને 1 65 માઇનસ 8 તો કેટલા આવે? 57 આવી ગયા. તો ડી ઓપ્શન આપણો સાચો બનશે. બપોરના 1 વાગ્યાથી રાત્રિના 8 વાગ્યા સુધીમાં ઘડિયાળનો કલાક કાંટો અને મિનિટ કાંટો કેટલી વાર કાટખૂણો બનાવશે? તો કાટખૂણો કેટલી વાર બનાવશે એવું કીધું છે. તો 12 કલાકમાં કલાક કાંટો અને મિનિટ કાંટો 22 વખત કાટખૂણો બનાવે છે અને 24 કલાકમાં 22 દુ 44 વખત કાટખૂણો બનાવશે. પણ આપણે 1 વાગ્યાથી રાત્રિના 8 વાગ્યા સુધી એટલે કે 7 કલાક ટોટલ થઈ, તેમાં કેટલી વખત કાટખૂણો બનાવશે તે પૂછ્યું છે. હવે પહેલાં ઘડિયાળ દોરીએ તો અહીંયા 12 અને અહીંયા 6, અહીંયા 3, અહીંયા 9, 1, અહીંયા 2, 4, 5, આપણે કેટલા કીધા? 1 થી 8, 5, 6, 7 અને 8. હવે 1 વાગ્યાથી 2 વાગ્યામાં 2 વખત કાટખૂણો બનાવે, પછી 2 થી 3માં 1 વખત, ને 3 વાગે 1 વખત કાટખૂણો બનાવશે. 3 થી 4માં 1 વખત, પછી 4 થી 5માં 2 વખત, 5 થી 6માં 2 વખત, 6 થી 7માં 2 વખત, 7 થી 8માં 2 વખત. તો કેટલા થશે? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 ને 13. 13 વખત કાટખૂણો બનાવશે. સી ઓપ્શન. ઘડિયાળમાં કયા સમયે બંને કાંટા એકબીજા સાથે એક જ વખત ભેગા થશે? તો 11 થી 1 વાગ્યામાં એક જ વખત ભેગા થાય. તો 11 થી 12 વાગે ત્યારે ભેગા ના થાય, પણ 11 થી 12માં એક વખત ભેગા થાય, અને એટલે કે ફીટ 12 વાગે ત્યારે એક જ વખત ભેગા થાય 11 થી 1માં. ડી ઓપ્શન. ભારતના રાષ્ટ્રીય પંચાંગમાં 3, 5 અને 7મો માસ કયો છે? તો ભારતના રાષ્ટ્રીય પંચાંગમાં પહેલો મહિનો છે ચૈત્ર. તો પહેલો ચૈત્ર, વૈશાખ બીજો મહિનો, ત્રીજો મહિનો જેઠ. તો જેઠ ત્રીજો મહિનો થશે. તો સી ઓપ્શન, જેઠ, શ્રાવણ અને આસો. હરિનો જન્મ 11 ઓગસ્ટે થયો છે. મહેશ તેના કરતાં 14 દિવસ મોટો છે. આ વર્ષે સ્વતંત્રતા દિવસે સોમવાર છે. તો મહેશનો જન્મદિવસ કયા વારે હશે? પહેલાં આપણે સ્વતંત્રતા દિવસ એટલે 15મી ઓગસ્ટના દિવસે કયો વાર છે? સોમવાર. એના ઉપરથી હરિનો જન્મ 11 ઓગસ્ટે થયો છે, તો તેના ઉપરથી વાર શોધી લઈએ હરિના જન્મનો વાર.
તો 15 ઓગસ્ટે સોમવાર છે, 15 ઓગસ્ટ સોમવાર. તો 14 તારીખે કયો વાર હોય? રવિ. 13 તારીખે શનિ. 12 તારીખે શુક્ર અને 11 તારીખે ગુરુવાર હોય. હવે એવું કીધું કે મહેશ આજે હરીથી 14 દિવસ મોટો છે. હવે 14 દિવસ એટલે કે ભાગ્યા 7 કરીએ તો 0 શેષ વધે, બરાબર. તો જે દિવસે હરિનો જન્મદિવસ હોય તે જ વાર આપણે મહેશના જન્મદિવસે હોય, કેમ કે 14/7 કરીએ તો શેષ 0 વધે છે. જો શેષ વધતી હોત તો એટલા દિવસ માઇનસ કરવા પડે. તો ગુરુવાર આવે છે અહીંયા આપણે હરિના જન્મદિવસે ગુરુવાર. તો મહેશનો જન્મદિવસ પણ ગુરુવારે જ હોય, કે 14 તારીખ 14 દિવસ મોટો છે તો ગુરુવાર જ આવશે. સી ઓપ્શન ગુરુવાર. એક દિવસ સૂર્યાસ્ત સમયે બે ભાઈઓ સાહિલ અને દીપ સામસામે ઊભા રહી વાતો કરી રહ્યા હતા. સૂર્યાસ્ત એટલે કે અહીંયા પૂર્વ દિશા, ના અહીંયા પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ. સૂર્યાસ્ત એટલે સૂર્ય અહીંયા ક્યાંક હશે પશ્ચિમ દિશામાં. હવે સાહિલ અને દીપ સામસામે ઊભા રહી વાતો કરી રહ્યા હતા, અને દીપનો પડછાયો સાહિલની બરાબર જમણી બાજુ છે. દીપનો પડછાયો સાહિલની બરાબર જમણી બાજુ હોય, એટલે પડછાયો હોય તે હંમેશા સૂર્યની વિરુદ્ધ દિશામાં હોય. તો દીપનો પડછાયો સાહિલની બરાબર જમણી બાજુ હોય તો સાહિલ અહીંયા હોય દક્ષિણ દિશામાં અને દીપ ઉત્તર દિશામાં. એટલે કે સાહિલનું મોઢું ઉત્તર દિશામાં હોય ને દીપનું મોઢું દક્ષિણ દિશામાં હોય. તો દીપનો પડછાયો આવી રીતે પડે, આ જમણી બાજુ, સાહિલની જમણી બાજુ. તો સાહિલ કઈ દિશામાં મોઢું રાખી ઊભો હશે? તો સાહિલ કઈ દિશામાં મોઢું રાખી ઊભો હશે? ઉત્તર દિશામાં. અને દીપ દક્ષિણ દિશામાં મોઢું રાખી ઊભો રહ્યો હશે. સી ઓપ્શન ઉત્તર. નીચે આપેલ શબ્દ પૈકી અલગ પડતો અંક શોધી તેને અલગ તારવો. 12 તો સામે 37 આપ્યા, 15 તો 46 આપ્યા, 9 તો 28 આપ્યા અને 8 તો 33. અલગ કયો પડે તે શોધવાનું છે. તો 12ના કંઈક ગણા કરેલા એવું લાગે છે. તો 12 × 3 36, 36 + 1 37. હવે 15, તો આ લોજિક વાપરીએ તો 15 × 3 45, 45 + 1 46. એટલે કે એ અને બી. હવે સીમાં આપણે લગાવીએ તો 9 × 3 27, 27 + 1 28. આ 28 પણ આવી જાય. ડીની વાત કરીએ તો 8 × 3 24, 24 + 1 25 આવવા જોઈએ, પણ અહીંયા 33 આપેલા છે, એટલે ડી ઓપ્શન અલગ પડે છે. 7, 14, 28 શ્રેણીનું 10મું પદ કયું હશે? તો અહીંયા 7 દુ 14, 14 દુ 28, એટલે કે બે ગણા કરવામાં આવ્યા છે. તો 7 × 2 એટલે 14 ને 14 × 2 28, તો 28 × 2 56 આવશે. તો પહેલાં આપણે 7ને કોમન કાઢીએ તો 7 × 7, તો કાઉન્સમાં શું વધશે? 7 × 7, 7 દુ 14, તો 2ના ડબલ 4, 4ના ડબલ 8, 8ના ડબલ 16, 16ના ડબલ 32, 32ના ડબલ 64, 64 128, 128ના ડબલ 256, 256ના ડબલ 512. જોઈએ 10 આંકડા થઈ ગયા, તો 1 2 3 4 5 6 7 8 9 ને 10, એટલે કે 512 10મો હશે, પણ ગુણ્યા 7 કરવાના, એટલે 512 × 7, 512 × 7. તો જવાબ આવશે 3584. સી ઓપ્શન. ખૂટતું પદ શોધો. 1 2 3 6 9 18 અને 54. તો અહીંયા શું કર્યું? એક છે એના ગુણા 3 ગણા કરેલા છે. તો 1ના 3 ગણા 3, 3ના 3 ગણા 9, તો 9ના 3 ગણા 27 થશે. તો આપણો આન્સર આવશે બી ઓપ્શન 27. અહીંયા શું કર્યું? 2
તો 2 તેરી 6, 6 તેરી 18, 18 તેરી 54, બરાબર. તો આપણો આન્સર આવશે બી ઓપ્શન 27. 5 તો 28, તો 7 તો કેટલા? તો 5 નો વર્ગ 25, 25 વત્તા 3 28, અને 7 તો 7 નો વર્ગ, આ જ લોજિક લગાવીએ તો 7 નો વર્ગ 49, 49 વત્તા 3 52. તો સી ઓપ્શન. ₹950 એક વસ્તુ વેચતા 5% ખોટ જતી હોય તો તેને ₹1040 વેચતા કેટલા ટકા નફો થાય? તો આપણે એવું ધારી લઈએ કે ₹100 મૂળ કિંમત છે, તો 5% ખોટ ગઈ હોય તો 95 એને વેચી હોય, એટલે કે 950 95, તો 1040 કેટલા ટકા નફો શોધવાનો છે. મૂળ કિંમત આપણે 100 ધારી લીધી છે, તો ક્રોસ ગુણાકાર 1040 ગુણ્યા 95 ના છેદમાં 950, 0 0 કેન્સલ, 95 કેન્સલ, તો આપણે કેટલા મળ્યા? 104, બરાબર. તો ₹100 મૂળ કિંમત હતી ને ₹104 વેચાણ કિંમત મળી આપણે, તો કેટલા ટકા નફો થાય? 4%. બી ઓપ્શન. એક ભાષામાં પોર્ટરને MBNZQN તરીકે લખી શકાય, તો તે જ ભાષામાં રિપોર્ટને કઈ રીતે લખી શકાય? હવે અહીંયા શું કરેલું છે? પહેલાં આર આપેલું છે, તો આર માટે શું કરેલું છે? આર માટે એન કરેલું છે, તો આરનો એન. પછી ઈ આપેલું છે, આર ઈ, તો ઈ માટે શું કરેલું છે? ઈ માટે ક્યુ કરેલું છે, તો આ એન ક્યુ, તો પહેલાં સી ઓપ્શન નીકળી જશે. હવે પી આપેલો છે રિપોર્ટમાં, તો પી માટે શું કરેલું છે? પી માટે એમ આપેલો છે, તો આર ઈ પી એટલે કે એન ક્યુ એમ, તો ડી ઓપ્શન નીકળી જશે. હવે ઓ આપેલું છે, તો ઓનું શું કરેલું છે? અહીંયા ઓનું બી કરેલું છે, તો આપણે બી કરીશું. તો હવે બી આપેલું છે, તો બી એક જ ઓપ્શનમાં આપેલું છે, NQMB. અહીંયા એ ઓપ્શનમાં મેચ નથી થતું, એટલે એ ઓપ્શન પણ નીકળી જશે. આપણો આન્સર આવશે બી ઓપ્શન. એક ભાષામાં રેન્જને TMVEVI તથા પ્રોપરને IVKLIK લખાય, તો તે જ ભાષામાં RAMPAGને કઈ રીતે લખાય? હવે રેવેન્જ આપેલું છે, તો અહીંયા શું કરેલું છે? ABCDમાં ક્રમ આપી દીધા, એટલે કે ઉપરથી ABCDમાં A1 B2 C3 એવી રીતે. તો આર કેટલામાં અક્ષર આવે તે જોવું પડે, તો આપણે જોઈએ ABCDEFGHKLMNOPQRSTUVWXY અને Z. હવે આર આપણે જોઈએ ઉપરથી, તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 નંબર ઉપર આર છે, તો આરને આપણે 18 નંબર ઉપર આપેલું છે, તો ઝેડથી પહેલો નંબર આપીએ તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 ને 18 આઈ મળ્યો આપણે, બરાબર. એટલે કે અહીંયા આરનો આઈ કર્યું પણ છેલ્લેથી લખેલું છે, એટલે કે આરનું આઈ પણ ઊંધેથી ચાલુ કરેલું છે. હવે ઈ, તો ઈ કેટલામો અક્ષર છે? 1 2 3 4 ને 5મો અક્ષર, તો અહીંયા 5મો અક્ષર કયો થશે? 1 2 3 4 5 વી થશે. તો જો તમે આ ઈનું શું કરેલું છે? અહીંયા વી કરેલું છે, તો આપણે અહીંયા RAMPAG માટે શું થાય? RAMPAG, તો આર માટે શું થશે? લાસ્ટથી આઈ થશે, તો અહીંયા આપણે આઈ દર્શાવીએ. હવે એ માટે, તો એ માટે લાસ્ટથી શું થશે? તો આઈ વાળો તો એક જ ઓપ્શન છે લાસ્ટમાં હોય એવો, ડી ઓપ્શન. તો આપણો આન્સર TZKNZI.